કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું વટાણા, ફુલાવર ને ટમાટર ને મરચાં લીધા છે બે મેં. તો ચાલો આપણે બનાવીએ ફુલાવર ને વટાણા ટમેટાનું શાક. આપણે ગેસ પર રાખી દીધી છે. એનામાં આપણે તેલ નાખ્યું છે 1.5 ચમચ જેટલું. તો હવે એનામાં આપણે નાખશું રાઈ. તો 1 ચમચી રાઈ આપણે નાખશું આવી રીતના. તો તમે જોઈ શકો છો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એનામાં હવે આપણે નાખીશું હિંગ. તો આથી ચમચ આપણે હિંગ નાખશું. હવે એને આપણે પાકવા દઈશું. તો પાકી જાય ત્યાં પછી એનામાં આપણે નાખશું જે મેં લીધી છે મીઠી. તો શિયાળામાં તો મીઠી જ ઘણું બધું ઉપયોગ થાય મેથીનો. તમે કોઈ પણ સબ્જી બનાવો એનામાં તમે લીલી મેથી નાખો તો સારી બને સબ્જી, શાક સારું બનશે. તો હવે એનામાં આપણે મેથી નાખી દઈશું. એનામાં આપણે ફુલાવા નાખીશું. આવી રીતે મેં કાઢી લીધી છે. તો આવી રીતના આપણે એનામાં ફુલાવા નાખીશું. તો એને આપણે થોડુંક વોશ કરીને ધોઈ લઈશું અને પછી એનામાં આપણે નાખીશું. તો આ રીતે આપણે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ આપણે હિંગ નાખીએ તો આપણે સ્વાદિષ્ટ આપણી પેટમાં પચી જાય સારી રીતે. અને તમને પેટ પણ ના દુખે. હિંગથી આપણે જો હિંગ શાકમાં જે નાખીએ હવે આપણે એનામાં આધી ચમચ આપણે નાખીશું મીઠું. તમને જેટલું જોઈએ એટલે તમે ઉમેરી શકો. હવે આને આપણે મિક્સ કરી નાખીએ. તો મેં ફુલાવર લીધી હતી અને એમાંથી આધા તરફ વટોણા લીધા હતા. તમે એને મટર પણ કહી શકો છો અને તમે વટોણા કહી શકો છો. ગુજરાતીમાં એને વટોણા કહેવાય. તો આપણે એ પણ ઉમેરી નાખીશું આવી રીતના. મેં એને ફોલીને રાખી દીધા હતા. હવે એને આપણે મિક્સ કરીશું આવી રીતના. આપણે હવે થોડીક વાર આપણે ઢાંકીને એને રાખી દઈશું કે વટોણાનો ફુલાવર તેલમાં સારી રીતે પકી જાય. એને ઢાંકીને રાખી દઈશું. થોડી 2 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો અત્યારે જોઈ લઈશું. 2 મિનિટમાં તો પાકી ગઈ હશે. એ સબ્જી શાક બનાવવા માટે ઘણો સમય તેમાં લાગે જલ્દી બની જાય. એ બનાવવાની જે આપણે રીત બનાવીએ એવી રીતના આપણે બનાવીએ તો એમાં શાક તૈયાર થઈ જાય. હવે એના માટે લીલા મરચાં મેં લીધા છે 2 લીધા છે. તો આવી રીતે કાપી નાખ્યા છે એ આપણે ઉમેરી નાખશું. અને હવે ટમેટા મેં લીધા હતા એ મેં આવી રીતે કાપી નાખ્યા છે એ આપણે ઉમેરી નાખશું. એટલે આવી રીતે સુધારી લીધા છે. હવે આપણે મિક્સ કરી નાખશું આવી રીતે. તો આપણે મિક્સ કરીને પછી આપણે એને ઢાંકી લઈશું. 2 મિનિટ પછી ઢાંકી લઈશું કે આપણે ટમેટાની જો લીલા મરચાં નાખ્યા છે ને એ તેલમાં સારી રીતે પકી જાય. તો આપણે ઢાંકીને 2 મિનિટ આપણે રાખી દઈશું. તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો બિલકુલ પાકી ગઈ આપણે તેલમાં અલગ કલર થઈ ગઈ. એમાં આપણે મિક્સ કરી નાખીશું આવી રીતે. હવે એમાં આપણે મસાલો નાખીશું. તો પહેલે આપણે નાખીશું લાલ પાવડર મરચાંની પીસેલા મરચાં નાખીશું આપણે. તો આપણે 1 ચમચી નાખીશું ને આધી ચમચી થોડુંક પણ આપણે હાઈડર નાખીશું. અને આધી ચમચી આપણે જીરું નાખીશું. આવી રીતે આપણે જીરું નાખીશું. એનામાં આપણે થોડું પાણી નાખીશું. તમે એને જો સૂકા ધનિયા જોઈતા હોય તમે એને ઉમેરી શકો છો. અને ન જોઈતા હોય તો તમે ના ઉમેરો. તો આપણે 2 ચમચા જેટલું આપણે પાણી નાખીશું. એમાં આપણે મિક્સ કરી દઈશું. હવે એને આપણે થોડી 1 મિનિટ તો આપણે ઢાંકી લઈશું કે મસાલો આપણે નાખીશું મિક્સ થઈ જાય. અને એના ઉપર આપણે ધનિયા નાખીશું. તો આપણે 1 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો જે આપણે એનો મસાલો નાખીશું પૂરી સરસ પાકી ગયો છે. એને આપણે હવે આપણે ધનિયા છાંટશું કે ધનિયાને એકદમ મિક્સ નથી કરે જમી જશે તો એની ખુશ્બુ નહીં આવે. તો આવી રીતની ફુલાવરની સબ્જી ફુલાવરની મટરની સબ્જી જમવા માટે તમને બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ. તો હવે એના માટે થોડું પાણી ઉમેરીશું. તે પાણી એટલે ઉમેરીશું કે જે થોડું જેટલું કાચું રહી ગયું હોય ને તેલમાં ના પકડ્યું હોય તો પાણીથી પકી જાય ને તમને મજા આવે જમવા માટે. અને તમે આવી રીતના બનાવશો તો જલ્દી બની જશે. તો જે આપણે પાણી થોડુંક આવી રીતે લોટ લીધું છે તમે જોઈ શકો છો અડધી કટોરી આવી રીતે લીધી છે. હવે આપણે એને મિક્સ કરીએ. તો મિક્સ કરીને આપણે 2 મિનિટ આપણે ઢાંકી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ 10 મિનિટોમાં તો સબ્જી તૈયાર થઈ જાય ને તમને ટાઈમ તમારા કને બચે. શિયાળામાં તો આપણા કને ટાઈમ તો હોય નહીં. તો આવી રીતે તમે સબ્જી બનાવશો શાક તો સારી રીતે બની જશે. તો આપણે 2 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈશું. તો
તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તો આપણે જોઈ લઈશું. તો આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો શાક આપણું થઈ ગયું છે તૈયાર. 10 મિનિટોમાં આવું શાક તમે 10 મિનિટોમાં થઈ જાય. આવું શાક તમે બનાવશો અને આવી રીતના તમે બનાવશો ફ્રેન્ડ્સ, તો તમારું કમ સમયમાં શાક તૈયાર થઈ જશે. ને ચટપટું ને ફુલાવર, ટમેટા ને વટોણા ને આપણે લીલા મરચાં બી નાખ્યા છે. આવી રીતના તમે ઘરમાં 5 જણા કે 4 જણા હો તો આવી રીતના તમે સબ્જી તો 10 મિનિટોમાં તૈયાર થઈ જાય છે. તે સબ્જીને તમે જમવા માટે બહુ જ મજા આવશે. તમે આવી રીતના તમે બનાવી મારા વિડીયો તમે રોજ જોજો તો તમને થશે હા 10 મિનિટોમાં તો થઈ જાય છે તૈયાર. કે આવી રીતના થઈ જાય છે તૈયાર. જે મેં રીતે બનાવી છે આવી રીતના તમે બનાવશો તો તમારો સમય બી વધશે ને ઝપાટી બની જશે. તો જો મારો વિડીયો તમને સારું લાગતું હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરો.